સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, રાજભક્ત રત્ન, ભક્તિનો અવતાર શ્રી લઘુરાજની જીવન યાત્રા, જીવન કળા, રોચક બોધદાયક માર્મિક કથા. પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી શ્રી લલ્લુજી મહારાજના જીવનની જ્વલંત તારીખો. સંવંત 1910, આસો વદ પડવો. જન્મ ભાલ પ્રદેશના વટામણ ગામે. પિતા શ્રી કૃષ્ણદાસ ગોપાલજી ભાવસાર, માતા કસલીબાઈ એટલે કુશલાબાઈ. સગર્ભાવસ્થા દરમિયાન જ પતિની ટૂંકી કોલેરાની માંદગીમાં મરણથી વૈધવ્ય. ત્યારબાદ આ પ્રતાપી પુરુષનો જન્મ. સંવંત 1937, 27 વર્ષની યુવા વયે એનિમિયા, પિત્ત પાંડુ રોગ, જીવ ફિક્કા પડી જાય, લોહી ઘટતું જાય. તે કાળમાં લગભગ અસાધ્ય જેવો રોગ. વૈરાગ્યનો ઉદ્ભવ. રોગથી છૂટ્યા, હવે સંસાર છોડવા મક્કમ. માતાના આગ્રહથી બીજા 3 વર્ષ સંસારમાં પરાણે રહેવું પડ્યું. સંવંત 1940, 30 વર્ષની ઉંમર. ધર્મપત્ની નાથીબાઈ, એક પુત્ર જન્મ્યો. હવે ફરી દીક્ષાનો વિચાર ફર્યો. સંવંત 1940, જેઠ વદ 30, મંગળવાર. 6 મહિનાનું છોકરું છોડીને ખંભાત ક્ષેત્રે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા. સંવંત 1946, ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાભાઈ થકી પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર સંબંધી મુનિશ્રીને જાણકારી પ્રાપ્ત. હવે મળવાની ઝંખના જાગી અને પરમ કૃપાળુ દેવ સૌ પ્રથમ સંવંત 1946 દિવાળી દરમિયાન ખંભાત ક્ષેત્રે પધાર્યા. પ્રથમ મિલનની પ્રથમ મુલાકાતમાં જ પોતાથી 14 વર્ષ નાના એવા બાહ્યથી ગૃહસ્થવેશમાં તેઓને સાષ્ટાંગ દંડવત નમસ્કાર. માગણીમાં મોક્ષ માટે જોઈતી બધી સામગ્રી માગી લીધી. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી. ઉત્તરમાં મોગમમાં હકાર, મૌનમાં જ હકાર. સંવંત 1949, પરમ કૃપાળુના દર્શન સમાગમ અર્થે મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ. 1 મહિનો પેઢીએ સમાગમ. સમાધિ શતકની 17 ગાથાની સમજ અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે આ મંત્ર પણ લખી આપ્યો. સંવંત 1950, સુરત ક્ષેત્રે રોકાણ. જોરણાભરી વિનંતી પત્ર વાટે પ્રત્યુત્તર રૂપ ફાગણ માસમાં મુંબઈથી 6 પદના અદ્ભુત પત્રનો ઉદ્ભવ. વચનામૃત 403. આ પત્ર સુરત પાઠવ્યો અને સંવંત 51, પોષ માસમાં કૃપાળુદેવ સ્વયં કઠોર સાયણ સુરત મુકામે પધારી 6 પદના પત્રનો ગહન મર્મ સમજાવ્યો. મુખપાઠ કરવા આજ્ઞા આપી. ઉતાવળે મુખપાઠ કરી લીધો અને કહે છે 6 પદની દેશના મેં મુખપાઠ કરી લીધી છે. સંવંત 1952, પરમ કૃપાળુદેવ રાળત ક્ષેત્રે પૂજ્ય પ્રભુશ્રીજી માટે અને તેઓના માધ્યમે જગતને અણમોલ એવા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની દેન શ્રી સૌભાગભાઈ દ્વારા અંબાલાભાઈને ઘેર મેળે આ મહામંત્રની 5 માળાની મુનિ શ્રી લલ્લુજી સ્વામીને આજ્ઞા. આ જ વર્ષે આસોવદ એકમ, ગુરુવાર, સંવંત 1952, નડિયાદ ક્ષેત્રે આત્મસિદ્ધિ શાસ્ત્રનું ઐતિહાસિક અવતરણ. એક પ્રત પૂજ્ય શ્રી પ્રભુજીને મોકલવા અંબાલાભાઈને આજ્ઞા. સંવંત 1954, પરમ કૃપાળુદેવ વસો ક્ષેત્રે નિવૃત્તિ અર્થે પ્રભુશ્રીજીની વિનંતીથી 1 માસનો સમાગમ. પ્રભુશ્રીજીને અપૂર્વ આત્મજ્ઞાનની પ્રાપ્તિ. મુમુક્ષુઓને આત્માર્થનું અપૂર્વ સાધન આજ્ઞા ભક્તિ 20 દોહરા, યમ નિયમનો પાઠ, ક્ષમાપનાનો પાઠ અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની માળાની આજ્ઞા. આ આજ્ઞા આપવાની આજ્ઞા મળી. સંવંત 1955, ઈડર ક્ષેત્રે પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજી પ્રત્યે અંબાલાલ અમારા દ્વારા પરમપદને પામશે. સંવંત 1955, માક્ષર સુદ સમાગમના 5મે દિવસે ઈડર મુકામે પરમ કૃપાળુદેવ ઉપર વહેલા પહોંચી ગયા. પાછળ મુનિઓ પણ પહોંચ્યા. કૃપાળુદેવ બોલ્યા, અહીં નજીકમાં વાઘ રહે છે, પણ તમે સર્વે નિર્ભય રહેજો. વાઘ આવ્યો પણ ખરો. પ્રકાશ્યું, જોવા સિદ્ધશિલા અને બેઠા છીએ એટલે પોતે તે સિદ્ધ. 5મે દિવસે સવારે મહંકાળેશ્વર સ્મશાન નજીક દિગંબર ક્ષત્રિયોના દર્શનની આજ્ઞા. માર્મિક ભેદ પ્રકાશો અમારા પૂર્વેના અસ્થિ ત્યાં પડેલા છે. આજ્ઞા સહ શ્વેતાંબર અને દિગંબર જૈન પ્રતિમાના સૌ પ્રથમ દર્શન.
આ ઈડર ક્ષેત્રે આ વર્ષના ચાતુર્માસ બાદ મુનિઓ સંઘની બહાર મુકાયા. અમારે સંઘાડની લપ ગઈ. પૂજ્ય પ્રભુજીનો સત શ્રદ્ધાનો પૂર્વ રણકાર. સંવત 1956 વૈશાખ માસ. પરમ કુંવરનો સમાગમ અમદાવાદ આગાખાનને બંગલે. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પરમ કુંવરદેવ ભીમનાથની જગ્યામાં વૈશાખ સુદ છઠના દિવસે કુંવરદેવ પ્રકાશ્યું એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે, સંપૂર્ણ ઉઘાડ જ્ઞાનનો. આ જ સ્થળે ચોથારાના મુનિ આ સંજ્ઞાથી પ્રભુસિંહજી અને દેવકીજી મુનિ નવાજાયા. સંવત 1957 ચૈત્રવદ પાંચમ પરમ કુંવરદેવનો રાજકોટ મુકામે દેહ વિલય. પૂજ્ય પ્રભુસિંહજી ચોવ્યારા ઉપવાસ સાથે આ સમાચાર મળતા પારણું ન કરતા કાવેઠા ક્ષેત્રે વનમાં નિવૃત્તિ અર્થે પાછા ફર્યા. છેલ્લા દિવસોમાં ચૈત્રવદ ચોથ સંવત 1957 કુંવરદેવ ધારસીભાઈને પ્રકાશેલ કે શ્રી સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને લલ્લુજી મુનિને તેઓ શ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન થયું છે. સંવત 1972 જુનાગઢ મુકામે ચાતુર્માસ ભાદરવા વદ 8મ મંગળવારના પત્રમાં લખે છે, અદ્ભુત વિચારો અને આત્મિક સુખનો અનુભવ થયો છે. અનંત શક્તિ, સિદ્ધિ અને પૂર્વભાવનું જણાવવું તે બાબત અપૂર્વ દશાનો ઉલ્લેખ. ઉપદેશામૃત પત્રાવલી 1 28મો પત્ર. સંવત 1975 સિમડા મુકામે મેં દીવાના રાજકા, કોઈ માધવ લ્યો, કોઈ રાજ લ્યો, અદ્ભુત ભક્તિની છોડો ઉડી. સંવત 1976 સનાવત ક્ષેત્રે મધ્યપ્રદેશ આત્મસિદ્ધિની ગાથાએ ગાથાએ નમસ્કાર કરવાની શરૂઆત. પૂજ્ય પ્રભુશ્રીની આજ્ઞા મુજબ. સંવત 1981 સેવામાં ગોવર્ધનદાસજી કાલિદાસ પટેલ. આગળ જતા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કે જેની આણે જમનાવ્યા માર્ગ દે એવા કૃષ્ણ જેવા નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક ખરા 32 લાખના પુરુષનું આગમન અને પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ મંત્રનો ઉદ્ભવ પૂજ્ય પ્રભુસિંહજી દ્વારા બ્રહ્મચારીજીને આજ્ઞામાં. બ્રહ્મચારીજીને અભ્યાસ અર્થે અને આગળ જતા સર્વેને અર્થે. સંવત 1952 ચૈત્રવદ પાંચમના પવિત્ર દિવસે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, સ્મરણ મંત્ર અને આજ્ઞા ભક્તિનું મુમુક્ષુને પ્રદાન કરવાનો જાહેરમાં ખુલાસો. સંવત 1977 થી સંવત 79 અને સંવત 1981 થી સંવત 1991 સર્વે મળી 14 ચાતુર્માસ શ્રી અગાધ ક્ષેત્રે પ્રભુસિંહજીના. વૈશાખ સુદ 8મ સંવત 1992ના દિને રાત્રે 8 અને 10 મિનિટે 82 વર્ષની વયે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ધૂનના વાતાવરણમાં પરમ સમાધિમાં દેહ ત્યાગ. પોતાને તો મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ, અબમ અમર ભયે નહીં મરેંગે ફેર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.